ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની 42મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। 16 જુલાઈએ ગુરુવારે સેક્ટર 22 સ્થિત પંચદેવ મંદિરથી વિધિવત પૂજન બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ 29 કિલોમીટરના નિર્ધારિત માર્ગ ઉપર નગર ભ્રમણ કરશે। જ્યાં રથયાત્રા દરમિયાન જલારામ મંદિર ખાતે 56 ભોગ, મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હજારો ભક્તોની સુવિધા માટે પીવાના પાણી, છાશ અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે। જ્યારે શણગારેલા ઘોડા, ભજન મંડળીઓ, બેન્ડ બાજા, નાસિક ઢોલ, અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રથયાત્રાનું આકર્ષણ બનશે। સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત બનાવવા માટે અને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। અત્રે ગાંધીનગરના પંચદેવ મંદિરમાંથી રથયાત્રા પ્રારંભ થવાની સવારે 7 વાગે અને આરતી થયા પછી રથયાત્રા પ્રયાણ કરશું અને અહીંથી સીધી નીકળી આખા નગરમાં યાત્રા કરશે। ત્યાર પછી આગળ જલારામ મંદિરે 1 વાગે પહોંચશું। ત્યાંથી આગળ જવા માટેની જે કરશું પ્રયાણ એ તમે આગળ વધતા 42મી રથયાત્રા છે અને આના માટે મગની વ્યવસ્થા ખૂબ થઈ છે। કાકડી, મગ અને જાંબુ આ બધાની વ્યવસ્થા સેવકોએ કરી છે અને આપણા યુવક મંડળે એમાં આગળ ભાગ લીધો।